નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમને જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4 એમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 12મો છે ચોપડાની ઇન્દ્રજાળ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। અને સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। તો જોઈએ મિત્રો, પ્રશ્ન પહેલો। તો વિભાગ એમાં પ્રશ્ન પહેલો છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે, જેમાં પહેલું ચોપડાની ઇન્દ્રજાળ, તો એમની અંદર આવશે આત્મકથા ખંડ। બીજું છે જીવલો, તો એમની અંદર આવશે ક પોયરા, હુઈખો તો નીજ જવા દે। ત્યાર પછી એક વાત કરી દઈએ, 3 થી 10 ધોરણની નવી સ્વ અધ્યયન પોથીની જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપેલી છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનની, ત્યાંથી તમે મેળવી શકો છો। બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં ત્રીજું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો એમાં આવશે બાનો ભીખુ ભાગ 2। ચોથું, બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા, તો એમાં આવશે દાસકાકા। પાંચમું, જીવલો દાનતનો ખાલી જગ્યા હતો, તો જીવલો દાનતનો શુદ્ધ હતો। ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો, તો રાતો હતો। પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો, તો દંભી લાગ્યો। ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલા સાહુકારી ચોપડાના પાના લેખકે ચીરી નાખ્યા, તો રક્તવર્ણા બનેલા સાહુકારના ચોપડાના પાના। નવમું, બા ગામડે ઉઘરાણી માટે મોકલતા ત્યારે લેખકની ઉંમર ખાલી જગ્યા વર્ષની હતી, તો 14 વર્ષની। સાહુકારના ચોપડામાં જીવલાનું દેવું ખાલી જગ્યા બોલતું હતું, તો 5 ગણું। 11મું, લેખકના પિતાજી પાસેથી જીવલાએ કેટલા રૂપિયાની રકમ વ્યાજે લીધી, તો એમાં આવશે 300 રૂપિયાની રકમ। 12મું, બા લેખકને ખાલી જગ્યા વારે ઉઘરાણીએ મોકલતી, તો રવિવારે। 13મું, જીવલાને ત્યાં ખાવા માટે લેખકે ખાલી જગ્યા બનાવ્યો હતો, તો એમાં આવશે શીરો। ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં ખાલી જગ્યા ગામની વાત કરવામાં આવી છે, તો મર્ધમાળ ગામની વાત કરવામાં આવેલી છે। 15મું, લેખકના પિતાને ગામમાં સૌ ખાલી જગ્યા કહીને બોલાવતા, તો હાઉકાર અથવા તો સાહુકાર। પ્રશ્ન 5 ક છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપણે લખવાના છે, જેમાં 16મો પ્રશ્ન છે, ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જકનું નામ જણાવો, તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જક છે ચંદ્રકાંત પંડ્યા। 17મો પ્રશ્ન, સાહુકારો કોનું શોષણ કરતા હતા, તો સાહુકારો રાની પરજ ખેડૂતનું શોષણ કરતા હતા। 18મું, સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા, તો સાહુકાર હિસાબનું ગણિત 17 પંચા 95 એમ ખોટું ગણતા હતા। 19મો છે, લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી, તો લેખકની બાને મૂળ જમીન ખેડનાર કે દેખભાળ કરનાર કોઈ નહોતું, તેથી શેઠને સોંપી દીધી। 20મું, ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદેશ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલું છે, તો આ કૃતિમાં સાહુકાર દ્વારા ગરીબનું થતું શોષણનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે। 21મું, લેખકને પોતાની જાત પર સાથી તિરસ્કાર આવ્યો, તો લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાના મોંનો કોળિયો પોતે જુટાવ્યો હોય તેવું લેખકને લાગ્યું। 22મો છે, લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાનું શું કર્યું, તો લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાના પાના ચીરી નાખ્યા। 23મું, ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો, તો રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભુવા અને સાહુકારનો ભાગ રહેતો। 24મો પ્રશ્ન છે, ઉઘરાણીએ જતા લેખકને બા ભાતામાં શું આપતા હતા, ઉઘરાણીએ જતા લેખકને બા ભાતામાં સુખડી અને શક્કરપારા બાંધી આપતા હતા। 25મું, લેખકને ભોજનમાં શું પ્રિય હતું, તો લેખકને ભોજનમાં શીરો પ્રિય હતો। 26મો પ્રશ્ન છે, લેખકના મિત્રના નામ જણાવો, તો લેખકના મિત્રોના નામ છે મોહમ્મદ અને રસિક। 27, બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી, તો બા પૈસા માટે જીવલા પાસે ઉઘરાણી કરતી હતી। 28મો, લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું, તો જીવલાની દરિદ્રતા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું। 29મો પ્રશ્ન છે, બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું, તો કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું, તેથી બાને ખેતર વેચી દેવું પડ્યું। 30મું, કૃતિના આધારે ધરમપુરના ગામડામાં
મુખ્યત્વે કયા કયા શાકભાજી ઉગાડાય છે? તો ગામડામાં મુખ્યત્વે રીંગણા, મરચાં, વાલોળ વગેરે ઉગાડાય છે. 31મું, મર્ધમાળ ધરમપુરથી કેટલું દૂર હતું? તો મર્ધમાળ ધરમપુરથી લગભગ 12 કિલોમીટર દૂર હતું. 32મો પ્રશ્ન છે, તે સમયે ઋણ એટલે કે લોન લેવું હોય તો લોકો કોની પાસે જતા? તો તે સમયે ઋણ લેવું હોય તો લોકો સાહુકારને ત્યાં જતા હતા. 33મો, રાની પરજ કોમનો જીવલો ક્યાં રહેતો હતો? તો રાની પરજ કોમનો જીવલો મર્ધમાળ રહેતો હતો. 34મો, વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી હતી? તો વિધવા બાને માથે કુટુંબનો બોજો ઉપાડવાની જવાબદારી આવી પડી હતી. ત્યાર પછી ડ છે મિત્રો, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમાં 35મો પ્રશ્ન છે, લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા હતા? તો પિતાના મૃત્યુ પછી લેખકની બા માથે સઘળી જવાબદારી આવી પડી. પોતે એકલા થઈ ગયા. દુજાણું અને પિતાજીની ઉઘરાણી એમ બે જ ગુજરાનના સાધનો હતા. રાત દિવસ ઢોરની જેમ વેતરું કરે, કોઈના ત્યાં રાંધવા જાય ત્યાં માંડ 2 ટક રોટલા મળે. બાપુજી કશી બચત પૂરી મૂકી ગયા નહીં. આમ બાને એકલ હાથે કુટુંબનો બોજ ઉંચકતા નવનેજા પડ્યા. 36મું, લેખકે રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા? તો જીવલાનું જીવન કરુણતાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવાનો એટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતી. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા પાના ફાડી નાખ્યા. 37મો, લેખકે સાહુકારને શરીફ ડાકુઓ કેમ કહ્યા? તો રાની પર જ ખેડૂતો કચડાયેલા ભોળા ગરીબ લંગોટિયા પ્રજા તરીકે મૂંગા ઢોર કરતાં પણ બદતર જીવન જીવતા હતા. સાહુકારો આ ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતનું દેવાદાર બનીને શોષણ કરતા હતા. તેથી લેખકે આ સાહુકારોને શરીફ ડાકુ કહ્યા છે. 38મો પ્રશ્ન છે, દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો અને શા માટે? તો દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા માટે જતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આથી દર વર્ષે જીવલો લેખકના ઘરે વસ્તુઓ આપવા માટે જતો હતો. 39મો પ્રશ્ન છે, જીવલાના છોકરાઓની પરિસ્થિતિ કેવી હતી? તો જીવલાના પુત્ર ગોવિંદ ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો હતો. ગોવિંદના કુટુંબની કરુણ દશાનો એથી ખ્યાલ આવ્યો હતો. ગોવિંદ ભણવાની ઉંમરે મજૂરી કરતો હતો. ભૂખથી ગોવિંદના પેટમાં ખાડા પડી ગયા હતા. 40મો પ્રશ્ન છે, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. તો જુઓ, લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં એવો તો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વ અનુભવથી જણાવ્યો છે. 41મો પ્રશ્ન છે, રોકડી ભોળી અને લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો. તો ભાઈ, આ આત્મકથા ખંડમાં લેખકે સાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજામાં થતા શોષણની વાત ભીખુના પાત્રો દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી છે. મુદ્દત પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. 42મો પ્રશ્ન છે, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. 43મું છે, બોળીને તાં વળી કાહકી કેવી આ વિધાનને કૃતિને આધારે સમજાવો. તો જીવલાએ ગોવિંદને મોકલી વાડામાંથી વાલોળને રીંગણા મંગાવ્યા. લેખકની ભરેલી થેલીમાં એ સમાઈ શકે તેમ નહોતા એટલે જીવલાને એકાદ થેલી આપવા કહ્યું. ત્યારે જીવલાએ કહ્યું
બોડીને ત્યાં વળી કાંકી કેવી? જેને માથે ટાલ હોય તેમની પાસે કાંસકી ન હોય, અર્થાત ગરીબ પાસે થેલી જેવું કંઈ હોતું નથી. 44મો પ્રશ્ન છે, લેખકને પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ વાત શા માટે દંભી લાગી? તો શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે એ આપી ચૂક્યો હતો, છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. જીવલો તો શું એમની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. લેખકનું હૃદય રડી ઉઠ્યું. માટે લેખક ગાંધીવાદી જીવન જીવે છે એ વાત માત્ર દંભી લાગી. મિત્રો, હવે છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખવાના. તો જોઈએ, તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે શા માટે? તો મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત સાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17-5-95નું ગણિત મંડાતું. સાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાણી પર જ ખેડૂતોનું આર્થિક રીતે, શારીરિક રીતે શોષણ કરતા ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવતી હતી. આથી ઇન્દ્રજાળ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં પોતાના પિતા સાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખાતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. 46મો છે, જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો. તો અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય તો અને પાક સારો ન ઉતર્યો હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં આપી આવતો. તેમની પત્નીના મૃત્યુ પછી પત્નીનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કર્જ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેમની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. 47મો, જીવલાની સ્થિતિ જોઈને લેખકના મસ્તિષ્કમાં ઉઠેલ મનોમંથનને તમારા શબ્દોમાં આલેખો. તો તે રાત્રે લેખકને મોડે સુધી ઊંઘ ના આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજ તેમની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એમનું વાક્ય બોડીને વળી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. લેખક પોતે શોષણખોર છે. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર લેખક પોતે જ છે એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહકારી પેટે વેઠ કરતો, ત્યાં લેખક બેઠા બેઠા ચીરો ખાતા હતા. એના છોકરાના મોંનો કોડિયો લેખકે જ ખૂંચ્યો હોય અથવા તો ઝૂંટવ્યો હોય એમ લેખકને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકની જાત ઉપર લેખકને તિરસ્કાર આવ્યો. 48મો, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ ઝાડ કોણે તોડી અને શા માટે? અહીં ઇન્દ્રજાળ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા સાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખાતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા
તું હવે અમારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂક્યો છે. પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. મિત્રો, ધોરણ 10 બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે. એમના માટે તમારે માત્ર 500 રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ તમે મેળવી શકો છો, જેના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચાલો, વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, જેમની અંદર તમારે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. જોડણી, તો એમાં પહેલી અતિશયોક્તિ, દુર્દશા, ઓશિયાળો, તિરસ્કાર, શોષિત, કિમિયો અને નિયમિત. એમના પછી સાચી સંધિ જોડવાની છે. તી રસ વત્તાકાર તો તિરસ્કાર, વી વત્તા અવહાર તો વ્યવહાર, સત વત્તા ઉપયોગ તો સદુપયોગ, ઉત વત્તા જળ તો ઉજ્જળ. સાચી સંધિ કરવાની છે તો શ્રદ્ધાનું થશે શ્રત વત્તા ધા, અતિશયોક્તિનું અતિશય વત્તા ઉક્તિ, દુર્દશાનું થશે દુર વત્તા દશા, વિરોધાભાસનું વિરોધ વત્તા આભાસ, મનોમંથન તો મનો વત્તા મંથન, ઋણ તો રૂ વત્તા ન. સમાસ ઓળખવાના છે. ઇન્દ્રજાળ તો તત્પુરુષ સમાસ છે. શોષણખોર તો ઉપપદ સમાસ છે. દરિદ્ર નારાયણ મધ્યમ પદ લોપી સમાસ છે. ઋણ રાહત તો તત્પુરુષ સમાસ છે. વિધવા તો બહુવ્રીહી સમાસ છે. ઘી કેળા તો દ્વંદ્વ સમાસ છે. દંભ તો ઘમંડ જોડણી ભેદ કરવાનો છે. અને દર્ભ તો એક પ્રકારનું ઘાસ છે. મજૂરી તો શ્રમ અને મંજૂરી તો સંમતિ. કઠોર તો કડક અને કઠોળ તો દ્વિદલ અનાજ. ચીરી તો પોપટ અને ચીરી તો ફાળ. અલંકાર ઓળખાવવાનો છે. રાજા અને મલદારોના જુલ્મ નહીં ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ તો વ્યતિરેક સમાસ છે. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલા હાડપિંજર જેવો હતો. તો જો જેવો, જેવી, જેવું આવે તો આપણે કોઈ ઉપમા આપીએ છીએ એટલે ઉપમા અલંકાર. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય તો રૂપક અલંકાર. એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાતો હતો. જો મેં હમણાં કીધું ને, જેમાં જેમ, જેવું, જેવી એવું કંઈ આવતું હોય તો એ ઉપમા અલંકાર છે. રાંકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા એ બદતર જીવન જીવતી હતી. તો ઢોર સાથે આ લોકોની પેલી કરવામાં આવેલી છે તો વ્યતિરેક. મૂળાના પતિકા જેવા રૂપિયા જો જેવા તો ઉપમા અલંકાર. સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે, તો ચોપડો ક્યારેય વાંચે જ નહીં. એટલે તમે સજીવને શું બનાવી દીધો? સજીવ જે નિર્જીવ વસ્તુ હતી એને સજીવ બનાવી તો સજીવારોપણ. આપેલા શબ્દોમાં કયો પ્રત્યય છે? સદુપયોગ એક પણ પ્રત્યય નથી. કચડાયેલી તો પરપ્રત્યય, આર્થિક તો પરપ્રત્યય, રક્તવર્ણ તો એક પણ નહીં, પ્રામાણિક તો પરપ્રત્યય, વિધવા પૂર્વ પ્રત્યય, અજ્ઞાન પૂર્વ પ્રત્યય, દુર્દશા પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ ઋણ તો થશે કરજ, લોહી તો શોણિત, વેઠ તો થશે વેતરું, બદતર તો ખરાબ, ઓશિયાળું તો લાચાર, નદી તો સરિતા, શેરડી તો ઇક્ષુ, શોધારત તો સસ્તું, મૃત્યુ તો નિધન, ઘી તો ધ્રુત. વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધવાનો છે. તો ઘી છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. જીવલો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. દુઃખ એ ભાવવાચક સંજ્ઞા છે. સાહુકાર જાતિવાચક સંજ્ઞા છે. વેઠ ભાવવાચક સંજ્ઞા છે. શાકભાજી જાતિવાચક સંજ્ઞા છે. રીંગણા તો એ જાતિવાચક સંજ્ઞા છે. વફાદારી ભાવવાચક સંજ્ઞા. દાળ ચોખા દ્રવ્યવાચક સંજ્ઞા. બચત તો ક્રિયાવાચક સંજ્ઞા છે. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. હૃદય દ્રવી ઉઠવું તો ખૂબ જ દુઃખ થવું, ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું, પેટે પાટા બાંધવા તો જીવન જરૂરિયાત પર કાપ મૂકીને જીવવું, તકાદો કરવો ઉઘરાણી માટે દબાણ કરવું, ગળે વાત ન ઉતરવી તો સમજમાં ન આવવી, લોહી ચૂસવું તો આર્થિક શોષણ કરવું, નવનેજા પડવા ખૂબ તકલીફ પડવી, અરેરાટી અનુભવવી ત્રાસી જવું, વેતરું કરવું તો થાકી જવાય એટલી સફર કરવી, પેટમાં ખાડા પડવા ખૂબ ભૂખ લાગવી, ગળે વાત ન ઉતરવી સમજમાં ન આવવી, દૂધે ધોઈને આપવું પ્રમાણિકપણે આદરપૂર્વક આપવું, ભાંગી પડવું હતાશ થવું, 17 55 95 નું ગણિત, અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું, 17 55 95 નું ગણિત, 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 17 55 95
58મો છે નીચે આપેલા કહેવતનો અર્થ બોડીને તા કાહકી કેવી. અત્યંત દરિદ્રતા હોવી, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. શબ્દ સમૂહ માટે એક ધીર ધારનો વ્યવસાય કરનાર તો સાહુકાર. કાપણી માટે તૈયાર થયેલો પાક તો ફસલ. મહેસૂલ વસૂલ કરનાર મહેસૂલદાર. પૈસાનો વારંવાર કરવામાં આવતી માંગ ઉઘરાણી. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી સેવા કાર્ય વેઠ. જે જમીનમાં કશું જ ન ઉગે તે બિન ઉપજાવ. મૂળ રકમ તે મુદ્દલ. 10 વર્ષનો સમય તે દાયકો. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું તો ભાતું. વિરુદ્ધાર્થી શબ્દ લેણદાર તો દેણદાર, પ્રત્યક્ષ તો પરોક્ષ, ઉદાર તો કંજૂસ, દુર્ગંધ તો સુગંધ, વફાદારી તો બેવફાઈ, સોદારત તો એમાં આવશે મોંઘારત, વિધવા તો સધવા, સ્થિર તો આર્થિક, સાહુકાર તો ગરીબ, અજ્ઞાની તો જ્ઞાની, ઉપજાઉ તો બિનઉપજાઉ, નિર્ધન તો ધનવાન. મધ્ય મુજબ વાક્યનો પ્રયોગ કરવાનો છે. કર્મણી બનાવેલું છે. પહેલું તો અમારાથી જીવલાને ઘેર પહોંચાયું. બીજું કર્તરી છે. જીવલો સી રીતે દેવું ભરશે. પછી કર્મણી મોટી દીકરીથી ચોખા દળાયા. પછી કર્મણી તો મારાથી ગાંધીવાદી જીવન જીવાયું. અને પછી છે કર્મણી તો બાથી પૈસા માટે તકાદો કરાતો. હવે જો શિષ્ટ રૂપ આપવાનું છે. હાવકાર તો સાહુકાર, વેતરું તો વેઠ, પૂગે તો પહોંચે, આપદા તો આપતી, પોયરા તો છોકરા, લાગે તો હક, પોહા તો પૈસા, ચુહાઈ તો ચોરી, દગડું તો પોલીસ, ભૂખો તો ભૂખ્યો, હીરો તો શીરો, હેર તો શહેર, હાવ તો સાવ, આયલું તો આપ્યું, પૂગહે તો પહોંચશે અને બહુ તો બહુ. વિશેષણ શોધવાના છે અને એના પ્રકાર. થોડી તો પ્રમાણવાચક, 3 તો સંખ્યાવાચક, શુદ્ધ તો ભાવવાચક, પાસેર તો સંખ્યાવાચક, કડક તો ગુણવાચક, થોડું તો પ્રમાણવાચક અને 10માં તો સંખ્યાવાચક. ક્રિયા વિશેષણમાં નિયમિત સમયવાચક, અવારનવાર માત્રાવાચક, ખેતરમાં તો સ્થાનવાચક, રાત તો સમયવાચક, પુષ્કળ તો માત્રાવાચક, ટીકી ટીકીને વિધાનવાચક, બહુ તો પ્રમાણવાચક અને તરત તો સમયવાચક. ત્યાર પછી ધ્વનિ અક્ષરોનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. આ તમારે લખી દેવાનું છે. માગ્ય મુજબ વાક્ય પ્રયોગ કરવાનું છે. પહેલું પ્રેરક બનાવવાનું. મોટી દીકરીએ ચોખા દળી આપ્યા. બીજું પ્રેરક છે. ગોવિંદે બાવળના દાંતણ કપાવી આપ્યા. ભીખલો રવિવારે ઉઘરાણીએ જઈ આવતો. પ્રેરક વાક્ય છે. અને અમારાથી ચાલી નીકળાયું તો ભાવે વાક્ય છે. આ બધું જાણવાનું છે મિત્રો. અને જો તમારે પીડીએફ કે પીપીટી જોઈતી હોય તો એમના માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો, અથવા તો આપણી ચેનલની જે લિંક છે ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો. વિભાગ ડી છે, અહીંથી આપણે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.